દવા બનાવતી વખતે એક વાત મગજમાંથી હાવ નીકળી જ ગઈ, તો એ આજે શિવશક્તિએ યાદ કરાવ્યું છે મા ભગવતીએ કે જે કોઈ લોકો દવા કરવા આવે છે, દવા લેવા આવે છે, દવા લઈને ગયા છે કોઈ પણ લોકો, તે લોકોએ ફરજિયાત ત્રાંબાનો લોટો ચોખ્ખા જળનો ભરેલો, આપણે આંડાનું પાણી ગાળી ચોખ્ખું ભરી અને રોજ રાત્રે આપણે મંદિરમાં મૂકવાનો, અને એમાં આપણા ઘરની અંદર તુલસીની માળા હોય ને, કોઈ પણ તુલસીની માળા, એ તુલસીની માળા નાખવાની. જેના ઘરે તુલસીની માળા ન હોય ને, લોટામાં પાણીના લોટામાં ભરેલો પાણીના લોટામાં મૂકી દેવાની. જે લોકોની ત્યાં તુલસીની માળા ન હોય તે લોકોએ તુલસીનું પાન એક નાખવાનું. આ મને વરદાન હતું અને મારા મગજમાંથી નીકળી ગયું. અને તેને રકાબી અથવા વાટકો ડીશ ઢાંકી દેવાની અને ભગવાનના મંદિરમાં મૂકી દેવાની. રાત્રે જેટલી વખત તમે ઉઠો છો ને એટલી વખત પાણી પીવાનું, અને રાત્રે ન ઉઠો ને પાણી પૂરું ન થાય તો સવારે ઉઠીને વહેલા નૈણા કોઠે પાણી પી જવાનું. જે લોકો દવા લેવા આવ્યા છે, આવીને ગયા છે, તેને પણ કહેવામાં આવે છે. અને જે લોકો દવા લેવા આવે છે અને આવવાના છે તે બધા જ માટે આ પ્રયોગ કરવાનો છે. કેમ કે આ જે કરવાનો છે ને એમાં વાસ છે જે શિવશક્તિનો અને તુલસીજીનો, એ મને મગજમાંથી નીકળી ગયું. એટલે કોઈ પણ વ્યક્તિ આવે અથવા આવવાના છે તે લોકોએ ખાસ યાદ રાખવાનું. કેમ કે એટલી હામટી દવા, એમાં ક્યારેક ભૂલ પણ થાય, ભૂલાઈ જાય, મગજમાંથી જતો રહે. ઘરના કામ હોય, ઘણા અવનવા કામ હોય, આપણે કુટુંબ પરિવારના હોય, પછી ઘર હોય ત્યાં સંઘર્ષ, ઝઘડા, કાંઈ ના કંઈ પ્રોબ્લેમ, શેરી પાડોશી, ગામની અંદર કુટુંબ પરિવારમાં હોય, પ્રલોભનો હોય, તો કોઈનું કોઈ આપણને કહે કે બેન તમે અહીંયા આવો, એટલે એમાં નીકળી જાય. એમ આ આધુનિક વૈજ્ઞાનિક જે દોડધામની જે સંસાર છે એમાં આપણને ભૂલાઈ જાય. જો આપણે એટલા પરિપૂર્ણ ન હોય, અને આગળ આમ હું ભણેલ પણ નથી અને એટલી ગ્રેજ્યુએટ પણ નથી, અને કદાચ ગ્રેજ્યુએટ હોય કે ભણેલ હોય કે ન હોય, માણસ માત્ર અને ભૂલને પાત્ર. એટલે મા ભગવતી પાસે પણ હું માફી માગું, પ્રાર્થના કરું છું, અને આપને બધીની પાસે પણ પ્રાર્થના અને માફી માગું છું કે પાણીનો લોટો મંદિરમાં મૂકી તેમાં તુલસીની માળા મૂકવાની, અથવા તુલસીની માળા ન હોય તો તુલસીનું પાન નાખવાનું, અને એ તુલસીનું પાન સવારે ખાઈ જવાનું. તુલસીની માળાને સ્વચ્છ કપડાએ ધોઈ અને પાછી મંદિરમાં જ્યાં રાખતા હોય ત્યાં મૂકી દેવાની. આ આપણે ભૂલવાનું નથી, આપણે ખાસ ધ્યાન રાખવાની છે. ખાસ આ લોકોએ કામ કરવાનું છે, અને આ તમારે કામ ડેઈલી માટે કરવાનું છે કે નૈણ કોઠે, મતલબ બ્રશ કર્યા વગર એ પાણી પી જવાનું. એના ઘણા એવા અંદરના શરીરના રોગ છે એનો નાશ થાય છે, પણ મને ભૂલાઈ ગયું. જેના મોટા રોગ થતા હોય ને એ થવા ન દે, પણ મારા મગજમાંથી જતી રહ્યું. હર વ્યક્તિ આ લેવાનું છે, અને મને પણ કીધું. એમાં મેં આજે મા ભગવતીને પ્રાર્થના કરીને કીધું કે માં મને ક્યારેક આમ પેટમાં કેમ દુખા કરે, તો એણે કીધું છે કે તો આ પાણીનો ઉપાય કર, અને તું બીજા કોઈને કરવાનું કીધું નથી, તને કીધેલું છે પણ તારા મગજમાંથી નીકળી ગયું. પછી મને યાદ આવ્યું કે એક દિવસ મને સપના આવીને વાત કરી હતી કે આવી રીતનું પાણીના લોટાનો પણ ઉપાય છે, તે હર વ્યક્તિએ કરવાનો. કે જેના નાના મોટા રોગ, આપણે એમ કહીએ ને કે મને આનું ઇન્ફેક્શન લાગી ગયું, આનું એડિક્શન લાગી ગયું, મને આ વાયરસ લાગી ગયો, એ ન લાગે. કેમ કે એમાં શિવશક્તિનો વાસ હોય, પવિત્ર શુદ્ધ જળ હોય. તો હર વ્યક્તિએ મંત્ર બોલી અને લેવાનો છે. જે લોકો દવા લઈ ગયા છે ને એની જે દવા પડી છે ને મંત્રની, એમાં એ પાણીનો લોટો મૂકી અને મૂકી દેવાનો, બરાબર. એટલે એમાં મંત્ર આવી જાય, અને જે લોકો આવે તે લોટો અને પાણીનો લોટો ભરેલો લેતા આવે, બરાબર. એટલે એમાં મંત્ર બોલાઈ જાય. તુલસીના પાનમાં કે તુલસીની માળામાં મંત્ર બોલવા પણ છે નહીં.